નમસ્કાર. ચાલો આજે 851 એસેમ્બલીની દુનિયામાં એક સફર કરીએ, એના કોડની પાછળ છુપાયેલા રહસ્યોને સમજીએ. એક સવાલ છે. આપણે રોજ જે કમ્પ્યુટર્સ અને મશીનો વાપરીએ છીએ એની સાથે એની પોતાની અસલી ભાષામાં કેવી રીતે વાત કરાય? ચાલો આજે આ જ સવાલનો જવાબ શોધીએ. તો આપણો આજનો પ્લાન શું છે? સૌથી પહેલાં આપણે મશીનની ભાષા શીખીશું, પછી 3 મજેદાર કોડિંગ મિશન પૂરા કરીશું, અને છેલ્લે આપણે સમજીશું કે આ બધું આજે પણ આટલું અગત્યનું કેમ છે. તો ચાલો શરૂઆત કરીએ. દરેક મશીન, દરેક હાર્ડવેરની એક પોતાની ભાષા હોય છે, એની મૂળ બોલી, અને એને જ આપણે એસેમ્બલી કહીએ છીએ. જરા વિચારો, આપણા ઘરમાં રહેલા માઇક્રોવેવ કે પછી ગાડી વિશે. આ બધાની અંદર એક નાનું પણ શક્તિશાળી મગજ હોય છે, બરાબર? 8051 જેવું જ. એસેમ્બલી લેંગ્વેજ આપણને એ શક્તિ આપે છે કે આપણે આ મગજ સાથે સીધી વાત કરી શકીએ. ચાલો હવે આપણા પહેલા મિશન પર જઈએ. આપણો ગોલ એકદમ સિમ્પલ છે: ચિપની અંદર રહેલી માહિતીને બહારની દુનિયા સુધી પહોંચાડવી. તો ટાસ્ક એ છે કે ચિપની અંદર ઊંડે છુપાયેલા ડેટાને શોધી કાઢવાનો છે અને એને એક દરવાજા એટલે કે આઉટપુટ પોર્ટ દ્વારા બહાર મોકલવાનો છે, જેથી બીજા ડિવાઇસ એને વાંચી શકે. આ મિશનનો આપણો હીરો છે MOVC કમાન્ડ. હવે આ કોઈ સાધારણ મૂવ કમાન્ડ નથી. એની પાસે એક ખાસ પાવર છે. એ ફક્ત પ્રોગ્રામના એકદમ સુરક્ષિત રીડ ઓનલી વિસ્તારમાંથી જ ડેટા લાવી શકે છે, જાણે એની પાસે કોઈ ગુપ્ત લાઇબ્રેરીની ચાવી હોય. આખો પ્લાન 4 એકદમ સીધા સ્ટેપ્સમાં વહેંચાયેલો છે. પહેલાં તો દરવાજો તૈયાર કરો, પછી ટાર્ગેટ લોક કરો, ત્યાંથી પેકેજ એટલે કે ડેટા ઉઠાવો, અને છેલ્લે એને બહાર મોકલી દો. ચાલો હવે કોડ પર નજર કરીએ. સૌથી પહેલાં આપણે P2ને આપણો આઉટપુટ દરવાજો બનાવીએ છીએ. પછી ડેટા પોઇન્ટર એટલે કે DPTRમાં મેઇન એડ્રેસ 1000H નાખીએ છીએ અને એક્યુમ્યુલેટરમાં એનો ઓફસેટ એટલે કે વધારાનો સરનામું 20H રાખીએ છીએ. આ બંનેને જોડીને જ આપણને આપણો ખજાનો એટલે કે 1020H એડ્રેસ મળશે. અને હવે આવે છે અસલી જાદુ. મૂવ A@A+DPTR. આ એક જ કમાન્ડ બંને સરનામાને જોડીને 1020H પરથી ડેટા ઉપાડી લે છે, અને તરત જ મૂવ P2 એ ડેટાને આપણા દરવાજા P2માંથી બહાર મોકલી દે છે. બસ, મિશન પૂરું. ઓકે, હવે બીજા મિશનનો વારો. કલ્પના કરો કે તમે કોઈ લાંબી ગણતરી કરી રહ્યા છો અને વચ્ચે અમુક નંબર્સને ક્યાંક સાચવીને રાખવા છે. એના માટે આપણે સ્ટેક નામની જગ્યાનો ઉપયોગ કરીશું. આપણું કામ છે એક્યુમ્યુલેટર અને રજિસ્ટર B. આ બંનેની વેલ્યુઝને થોડા સમય માટે એક સેફ જગ્યાએ એટલે કે સ્ટેક પર મૂકી દેવી, જેથી આપણે એને પછીથી વાપરી શકીએ. આ કામ માટે આપણો કમાન્ડ છે પુશ. સ્ટેકને સમજવાની સૌથી સહેલી રીત છે થાળીઓનો ઢગલો. તમે નવી થાળી ક્યાં મૂકો? સૌથી ઉપર. અને ઉપાડો ક્યાંથી? સૌથી ઉપરથી જ. બસ, આ જ છે સ્ટેક. એ લાસ્ટ એન્ડ ફર્સ્ટ આઉટના નિયમ પર ચાલે છે. આ પ્રોસેસ બહુ જ સિમ્પલ છે. પહેલાં મૂવ SP કમાન્ડથી આપણે નક્કી કરીએ છીએ કે આપણો થાળીઓનો ઢગલો ક્યાંથી શરૂ થશે. પછી પુશ A કમાન્ડથી એક્યુમ્યુલેટરનો ડેટા ઢગલામાં મુકાય છે અને એની ઉપર પુશ B રજિસ્ટર Bનો ડેટા મૂકી દે છે. ચાલો હવે આપણા ફાઇનલ અને સૌથી મજેદાર મિશન માટે તૈયાર થઈ જાઓ. આ વખતે આપણે ડેટાને ખાલી અહીંથી તહીં નથી કરવાનો, આપણે એની અદલાબદલી કરવાના છીએ. આપણો ટાર્ગેટ છે ચિપની અંદરની મેમરી અને બહારની મેમરી. આ બંને વચ્ચે ડેટાને સ્વેપ કરવાનો. આ કોઈ સાદું કામ નથી. જાણે કે 2 પાર્ટનર્સ વચ્ચેનો એક પરફેક્ટ ડાન્સ હોય, જેમાં દરેક સ્ટેપ ચોક્કસ હોવું જરૂરી છે. આ મિશન માટે આપણું ખાસ ટૂલ છે MOVX એટલે કે મૂવ એક્સટર્નલ. જ્યારે પણ ચિપને પોતાની હદની બહાર જઈને કોઈ ડેટા લેવો કે આપવો હોય, ત્યારે MOVX જ કામ આવે છે. એ બહારની દુનિયા સાથે વાત કરવાનો ગેટવે છે. આપણી સ્ટ્રેટેજી શું રહેશે? સિમ્પલ. પહેલાં બહારનું એડ્રેસ પોઇન્ટ કરો, ત્યાંથી ડેટા અંદર લાવો, અંદરના ડેટા સાથે એને બદલો અને પછી અંદરનું ડેટા બહાર મોકલી દો. ચાલો જોઈએ કે આ ડાન્સ સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે થાય છે. મૂવ R0 થી બહારનો એડ્રેસ સેટ થાય છે. મૂવ X A@R0 થી બહારનો ડેટા અંદર આવે છે. પછી આવે છે XCH A,50H, જે અસલી અદલાબદલી કરે છે. અને છેલ્લે મૂવ X@R0, A એટલે અંદરનો ડેટા એના નવા ઘરે બહારની મેમરીમાં પહોંચી ગયો. તો
આ 3 મિશન પૂરા કર્યા પછી આપણે શું શીખ્યા? અને સૌથી મોટો સવાલ, આ બધું આજના જમાનામાં કામનું છે ખરું? ચાલો આપણે જે ટૂલ્સ વાપર્યા એને ફટાફટ યાદ કરી લઈએ. MOVC, જે પ્રોગ્રામની ગુપ્ત લાઇબ્રેરીમાંથી ડેટા વાંચે છે. પુશ, જે ડેટાને અસ્થાયી રૂપે સેફ જગ્યાએ રાખે છે. અને MOVX, જે ચિપનો બહારની દુનિયા સાથેનો દરવાજો ખોલે છે. ત્રણેયનું કામ અલગ અલગ છે, પણ ત્રણે સુપર ઇમ્પોર્ટન્ટ છે. આ બધાનો સાર શું? પહેલી વાત, એસેમ્બલી એટલે હાર્ડવેર પર સીધો સંપૂર્ણ કંટ્રોલ. એ એની સુપરપાવર છે. બીજી વાત, મેમરીના પણ અલગ અલગ પ્રકાર હોય છે અને ક્યારે કઈ વાપરવી એ જાણવું જરૂરી છે. અને ત્રીજું, મોટામાં મોટા જટિલ કાર્યો પણ આવા નાના પાવરફુલ કમાન્ડ્સથી જ બનેલા હોય છે. આ વાક્ય બધું જ કહી દે છે. આપણે ભલે ગમે તેટલી હાઈ લેવલ લેંગ્વેજ વાપરીએ, છેલ્લે તો બધું આ જ મૂળભૂત આદેશોમાં ફેરવાય છે. એસેમ્બલી શીખવું એટલે ખરેખર મશીનનું મન સમજવું. હવે એક વિચારવા જેવો સવાલ. આજની આ પાયથન અને જાવાની દુનિયામાં એવું કયું એક કામ છે જે ખરેખર એકદમ પરફેક્ટ રીતે ફક્ત એસેમ્બલી જ કરી શકે છે? એ સ્પીડ હોય, કંટ્રોલ હોય કે બીજું કંઈક? આના પર જરૂર વિચારજો. ફરી મળીશું.